રાધિકા યાદવ કે જેની માટે એના પિતાએ આખી જિંદગી ખર્ચી નાખી. રાધિકા ટેનિસ પ્લેયર બને તે માટે પિતાએ દિવસ રાત એક કરી નાખ્યા. પરંતુ આજ પિતાએ કેમ રાધિકાની હત્યા કરી નાખી, કેમ કન્યા વધ કર્યો, શું છે મર્ડર પહેલાની હિસ્ટ્રી, જુઓ આ ક્રાઇમ સ્ટોરીમાં. मेरे को ये कहा भाई मैंने कन्या वध कर दिया. સાંભળ્યા આ શબ્દોને, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મારાથી કન્યા વધ થઈ ગયો છે, મને મારી દો. આ શબ્દો હતા રાધિકાના પિતા દીપક યાદવના. પોતાની દીકરીની હત્યા કર્યા બાદ દીપકે તેના ભાઈ વિજયને આ વાત કહી હતી. આખા દેશમાં સનસની મચાવનાર રાધિકા મર્ડર કેસમાં હવે આ નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. રાધિકા યાદવ હત્યા કેસમાં નવો ખુલાસો. દીકરીની હત્યા બાદ દીપકે સ્વીકારી હતી ભૂલ. દીપકે કહ્યું હતું કન્યા વધ થઈ ગયો, મને ફાંસી આપો. હરિયાણાના ગુરુગ્રામમાં રહેતી ટેનિસ પ્લેયર રાધિકા યાદવની હત્યાના આરોપસર તેના પિતા દીપકની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. તો બીજી તરફ પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. તેની વચ્ચે રાધિકાના કાકા વિજયનું નિવેદન સામે આવ્યું છે. 10 જુલાઈની સવારના 10:30 વાગ્યાનો સમય હતો. ત્યારે રસોડામાં રાધિકા રસોઈ બનાવતી હતી. માતા મંજુ, પિતા દીપક અને કાકા વિજય યાદવ ઘરમાં હાજર હતા. એ સમયે દીપકે લાયસન્સવાળી રિવોલ્વરથી દીકરીને ગોળી મારી. ફાયરિંગનો અવાજ સાંભળી નીચેના માળે બેસેલા કાકા વિજય દોડીને ઉપર આવ્યા. જોયું તો રાધિકા લોહીથી લથપથ હાલતમાં પડી હતી. દીપકના હાથમાં રિવોલ્વર હતી અને તેણે ભાઈ વિજયને કહ્યું કે મારાથી કન્યા વધ થઈ ગયો છે, મને ફાંસી અપાવો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. मेरे को ये कहा भाई मैंने कन्या वध कर दिया और मेरे को मार दो. फांसी देने की बात. हाँ कि मेरे को वहाँ पुलिस थाने में भी मैं साथ था, वहाँ भी उसने ये कहा कि कोई ऐसा रूल आप लोगों का हो फांसी का तो मेरे को फांसी दे दो. मैंने बहुत गलत करा. वजह नहीं बताई सर? वजह नहीं बताई उसने. मैंने खूब पूछा, पुलिस वालों ने भी पूछा कि क्या बात है, किसने कही है, तू बता. और तुझे को कम से कम परिवार में तो बात करनी थी. अगर कोई कुछ कह भी रहा है तो परिवार में बैठ के बात करता. कहता बस भाई दिमाग खराब हो गया. ટેનિસ એકેડેમીને લઈને નહોતો કોઈ વિવાદ. ટેનિસની ટ્રેનિંગ માટે પિતાએ ખર્ચ્યા હતા 2.5 કરોડ. રાધિકાની હત્યા પાછળનું પ્રાથમિક કારણ પોલીસે જે જણાવ્યું હતું તે વાતનો હવે છેદ ઉડી ગયો છે. રાધિકાના કાકા વિજયના નિવેદન બાદ રાધિકાના મર્ડરની મિસ્ટ્રી વધુ ગૂંચવાઈ રહી છે. રાધિકાના કાકા વિજયની વાત માનીએ તો પોલીસે જે નિવેદન કેમેરા સામે આપ્યું છે તેમ પિતા અને પુત્રી વચ્ચે ટેનિસ એકેડેમી બાબતે કોઈ વિવાદ નહોતો. કારણ કે દીકરીને ટેનિસ પ્લેયર બનાવવા માટે દીપકે કોઈ કસર છોડી નહોતી. રાધિકા અને દીપકની લાડકી દીકરી હતી. દીપક બધા કામ પડતા મૂકી દીકરીને પ્રેક્ટિસ માટે લઈ જતો હતો. વાત રહી ટેનિસ એકેડેમીની, તો રાધિકાની ટેનિસ એકેડેમી નહોતી, પરંતુ અલગ અલગ એકેડેમીમાં કોચ તરીકે શીખવવા જતી હતી. જેથી એકેડેમીના કારણે નારાજ થઈને દીપકે દીકરીની હત્યા કર્યાની વાત સાચી ન કહી શકાય. દીકરીની ટેનિસની ટ્રેનિંગ માટે આરોપી પિતાએ 2.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. તેના ભાગરૂપે રાધિકાએ અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લઈ 18 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. और पैसे का ही गेम है. औरों में तो चलो जॉइंट का होता ही है, तो अपना अकेले इंडिविजुअल का गेम है. तो इसमें तो इनके पिताजी ने बचपन से सुबह 5 बजे लेके जाता था और शाम को जब तक चलता था, जब तक सब कुछ उसने छोड़ दिया था. कहीं जाना आना सब कुछ छोड़ा हुआ था. ટેનિસ પ્લેયરના મર્ડરની મિસ્ટ્રી શું છે? હત્યા પહેલાની હિસ્ટ્રી. કતલના કેસમાં નવો વળાંક.
પિતાના દાવાથી દુનિયા અવાક. પિતાના દાવા અને પીએમ રિપોર્ટમાં તફાવત. ગુરુગ્રામ પોલીસના કહેવા મુજબ રાધિકાની હત્યા બાદ પિતા દીપકે ગુનાની કબૂલાત કરી હતી. દીપકે પોલીસને જણાવ્યું હતું કે તેણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી રાધિકાની પીઠના ભાગે 3 ગોળી મારી હતી. હવે રાધિકાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં નવો ખુલાસો થયો છે. દીપકના દાવા અને પીએમ રિપોર્ટમાં તફાવત છે. પીએમ રિપોર્ટ મુજબ રાધિકાને પીઠના ભાગે નહીં પણ છાતીના ભાગે ગોળી મારવામાં આવી હતી. એ પણ 3 નહીં 4 ગોળી મારવામાં આવી હતી. પીએમ દરમિયાન તબીબોએ રાધિકાની છાતીમાંથી 4 ગોળી કાઢી છે. આરોપી દીપકે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી 4 ગોળી રાધિકાની છાતીમાં વાગી હતી, જે પૈકી 1 ગોળી શરીરની આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે છાતી અને પીઠના ભાગે ગોળીનું નિશાન છે. તો 1 ગોળી કિચનના પ્લેટફોર્મમાં ઘૂસી ગઈ હતી. આ તમામ પાસાની પોલીસ તપાસ કરી રહી છે. एकेडमी कोच थी ना, पुलिस वाले उस चीज को समझे ना आप लोग मीडिया वाले समझे. मतलब उन्होंने जो कह दिया, उन्होंने कई दफा मैंने भी कहा, मैं कहा वो कोच थी, मेरे ख्याल कोई एकेडमी वगैरह नहीं खोली हुई थी. રાધિકાના કતલની કહાનીમાં કેટલા પેજ? હત્યા કેસમાં શું છુપાવી રહ્યું છે પરિવાર? રાધિકા યાદવ મર્ડર કેસ જોવામાં જેટલો સરળ છે, હકીકતમાં એટલો જ જટિલ છે. દીપકના ભાઈના કહેવા મુજબ રાધિકાની ટેનિસ એકેડેમી નહોતી, પરંતુ તે ટ્રેનિંગ આપવા અલગ અલગ જગ્યાએ જતી હતી. તે વાત પિતા દીપકને પસંદ નહોતી. આ બાબતે પિતાએ અનેકવાર રાધિકાને ટ્રેનિંગ આપવા જવાનું બંધ કરવા કહેતા હતા, પરંતુ રાધિકાએ પિતાની વાત માની નહીં. તેને લઈ પિતા પુત્રી વચ્ચે અનેક વખત માથાકૂટ થતી હતી, જેથી હત્યા પાછળનું આ એક કારણ માની શકાય. રાધિકાની ઇન્ફ્લુએન્સર બનવાની હતી ઈચ્છા. સોશિયલ મીડિયા પર અલગ અલગ રીલ અને વિડીયો બનાવી અપલોડ કરનાર રાધિકા માત્ર ટેનિસ પ્લેયર જ નહોતી, તે એક્ટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા માંગતી હતી. ખભા પર ઈજા થયા બાદ તેણે ટેનિસની રમત છોડી દીધી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. ઇનામુલ હક સાથે રાધિકાએ એક મ્યુઝિક વિડીયો શૂટ કર્યો હતો. એ પછી નાના મોટા અનેક મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું હતું. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને એક્ટર તરીકે તે પૈસા કમાવા માંગતી હતી, પરંતુ આ બાબતે રાધિકા વિશે લોકો આડી અવડી અનેક વાતો કરતા હતા, જે પિતાને પસંદ નહોતી. જેથી આ બધા કારણસર દીપકે કાતિલ પગલું ભર્યું હોવાની વાત નકારી ન શકાય. वो चीज का उसने मेरे आगे कहा है, सिर्फ ये कहा कि भाई कई लोग बहुत गलत बोल रहे हैं. मैं कहा तू ये बता, हम तो पैसे से भूखा था कि जो बेटी की कमाई का वो है. तो शुरू से उस लड़के ने, उसके बाबा ने, पिताजी ने बहुत मेहनत करी है, बहुत मेहनत करी है. शुरू से पैसे वाले थे. सजा तो मिले, पर कम से कम जो इसे एहसास हो रहा है, एहसास से बड़ी कोई सजा नहीं होती. जब अंदर आदमी के खुद को गिल्टी हो तो उससे बड़ी मेरे हिसाब से कोई सजा नहीं होती. રાધિકા હત્યા કેસમાં પહેલી નજરે તો બધું સ્પષ્ટ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ કેસ જેટલો પેચીદો છે, તેના પરથી મર્ડર મિસ્ટ્રીના અનેક રાઝ છુપાયેલા છે, જેના પર રહસ્યોના પડદા પડેલા છે. આગામી સમયમાં જ આ તમામ રાઝ પરથી પડદો ઉચકાશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.